સમાચારમાં વાત કરીએ વડોદરાની તો વડોદરામાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે। ત્યારે અટલાદરામાં કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની છે, જે આવતા મોપેડ ચાલકને કાર ચાલકે અડફેટે લીધો હતો। ત્યારે અકસ્માતમાં વૃદ્ધ મોપેડ ચાલકનું મોત નીપજ્યું છે। કાર ચાલક ગભરાઈ જતા ભાગી ગયો હતો, જ્યાં સ્થાનિકોએ કાર ચાલકને પકડી પાડ્યો। ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં પોલીસે કાર ચાલકની ધરપકડ કરી। अभी यहाँ पे बैंकर हॉस्पिटल के पास एक एक्सीडेंट हुआ है और टर्न लेते वक्त जब टू व्हीलर टर्न ले रहा था तो सामने से फोर व्हीलर में टक्कर मारी है और अभी फोर व्हीलर हमारे कब्जे में है और जो ड्राइवर है वो भी हमारे कस्टडी में है और आगे कायदेसर कार्रवाई। અક્ષર ચોક મનીષા તરફથી આવતા ગાડીએ એમની ગાડી બહુ વધારે ઓવર સ્પીડમાં હતી, ત્યારે હું પણ લેફ્ટ હેન્ડ સાઈડ પર એમની ડ્રાઈવ કરી રહ્યો હતો, ત્યારે એકદમ તેમને લેફ્ટ હેન્ડ સાઈડ પર ટર્ન લીધો। એમની આગળ એક ઓટો રિક્ષા જતી હતી, તો ઓટો રિક્ષા પણ એક બચી ગઈ અને લેફ્ટ હેન્ડ સાઈડમાં હું હતો, તો મેં મારી એક્ટિવા લેફ્ટ હેન્ડ સાઈડ વાળા એટલા માટે હું બચી ગયો। ત્યાંથી જસ્ટ આગળ 200-300 મીટરની આગળ બેન્કર્સ હાર્ટ હોસ્પિટલ આવેલું છે, ત્યાં પાસેથી એ ભાઈ એકદમથી યુટર્ન લીધો। એમાં કાકા સામેથી આવતા હતા, તો કાકાને એક્સિડન્ટ કરીને એ ભાઈ ભાગ્યા, તો એમને અહીંયાથી અમે એક્ટિવા મારી પાછળ ભગાડીને કેળવણી ટ્રસ્ટ